સુરતના ડિંડોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતાં ચકચાર મચી છે। તપાસમાં જૂની અદાવતમાં આરોપી ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। આ બનાવની વિગત મુજબ જગદંબા નગર પાસે માથાભારે ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હતી। અગાઉ ગણેશ વાઘે દેવા નામના યુવકની હત્યા કરી હતી, જેનો બદલો લેવા મૃતકના ભાઈએ જ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। આરોપી ગણેશ વાઘને 4 જણાએ ચાકુના ઘા માર્યા હતા, જેમાં તેનું મોત નીપજ્યું હતું। મૃતક ગણેશ વાઘ સામે અગાઉ 15 ગુના નોંધાયા હતા। તે સિવાય ગણેશ વાઘ સામે 2 વાર પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નવાગામ ડિંડોલીમાં જગદંબા નગર પાસે માથાભારે ગણેશ વાઘની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ છે। આ હત્યા 4 ઇસમોએ કર્યાની વાત સામે આવી છે। ગણેશ વાઘ સાથે હત્યારાએ કોઈક બાબતે વાતચીત કરી હતી, પછી અચાનક ગણેશ પર ચપ્પુ વડે 4 જણાએ હુમલો કર્યો હતો। માથાભારે ગણેશ વાઘને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે ડિંડોલી પોલીસ દોડી આવી હતી। બીજી તરફ પોલીસે હત્યારા શુકો સહિત 4 જણાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। માથાભારે ગણેશ વાઘે અગાઉ ઉધનામાં લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યા કરી હતી। ઉપરાંત મારામારી, ચેન સ્નેચિંગ, હત્યાની કોશિશ સહિતના 10 થી 15 ગુનાઓ પોલીસમાં નોંધાયેલા છે। જોતા રહો, ફરી મળીશું નવા સમાચાર સાથે। સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે।